વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટા ઢોકળા. ખાટા ઢોકળા દરેક ગુજરાતીના ઘરમાં બનતા જ હોય છે અને ગુજરાતી નોન ગુજરાતી દરેકને આ ઢોકળા ખૂબ જ ભાવતા હોય છે. પણ ઘણાનો આ પ્રોબ્લેમ હોય છે કે ઢોકળા એકદમ સોફ્ટ નથી બનતા, યા તો ફિર જે લાસ્ટના જે 2-3 થાળીના ઢોકળા હોય છે એ હાર્ડ બને છે. તો એવું ના થાય એના માટે શું ધ્યાન રાખવું એ હું તમને આ વિડીયોમાં બતાવીશ. આ વિડીયોમાં આપણે સાદા અને જો ઢોકળા વધે તો આપણે એને વઘારીને કેવી રીતે સર્વ કરીએ એ બંને હું તમને બતાવવાની છું. આ ઢોકળા બનાવવા માટે મેં હોમમેડ લોટ જ યુઝ કર્યો છે. એ લોટને કેવી રીતે પ્રિપેર કરવો, એને કેવી રીતે એનો આથો લાવવો, બંનેની પ્રોસેસ મેં મારા વિડીયોમાં બતાવેલી છે અને એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચલો આપણે આને બનાવવાનું શરૂ કરીએ. મેં 2 કપ ઢોકળાનો લોટ લઈને એને આથો લાવવા માટે મૂકી દીધો હતો. તો હવે આ ફર્મેન્ટેશન થઈને પ્રિપેર છે. આનું જ્યારે ફર્મેન્ટેશન થઈ જાય છે ત્યારે 3.5 થી 4 કપ જેટલો પ્રિપેર થાય છે. હવે આનું ખીરું બનાવવા સાથે આપણને જોઈશે પાણી, તેલ, મીઠું, ખાવાનો સોડા, લાલ મરચું ઢોકળાની ઉપર સ્પ્રિંકલ કરવા માટે, વાટેલા મરચાંને વાટતી વખતે મેં અંદર થોડી કોથમીર એડ કરી દીધી હતી. તમે જો લસણ ખાતા હો તો સાથે લસણ પણ એડ કરી દો. હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું અને આ લાલ મરચાંને એક બોટલમાં ભરી દઈએ જેથી ઇઝીલી સ્પ્રિંકલ કરતા ફાવે. હવે અત્યારે મેં જે ખીરું લીધું છે એમાંથી અડધું ખીરું હું એક તપેલીમાં નીકાળી લઉં છું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને વાટેલા મરચાં એડ કરી દઈશું. મેં તમને જે વાત કરી કે હું તમને જે પ્રોસેસ બતાવવાની છું કે જેનાથી તમારી પહેલી થાળીથી લઈને છેલ્લી થાળીના ઢોકળા એકદમ સોફ્ટ બનશે, એના માટે હું આ પ્રોસેસ બતાવું છું કે તમે જેટલું બી ખીરું બલ્કમાં ભલે બનાવ્યું હોય પણ આ રીતે થોડું થોડું લઈને એમાં સોડા એડ કરીને એનું ખીરું તમે પ્રિપેર કરશો તો બધી થાળીના ઢોકળા સોફ્ટ બનશે. હવે એમાં પાણી એડ કરીને એનું ખીરું બનાવીએ. અત્યારે મેં 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કર્યું છે. જનરલી આપણે શું કરીએ છીએ કે જે ફર્મેન્ટેશન કરીને ખીરું તૈયાર હોય એમાં જ પહેલી વારમાં જ સોડા નાખી દઈએ છીએ અને ખીરું બનાવી દઈએ છીએ. તો એનાથી શું થાય છે કે સોડાની જે પ્રોસેસ હોય છે એ શરૂ થઈ ગઈ હોય છે અને અડધો પોણો કલાક પછી એની ઇફેક્ટ ઓછી થઈ ગઈ હોય છે. એટલે જે લાસ્ટના ઢોકળા હોય છે એ કઠણ બને છે. તો આ રીતે જ કરો. હવે ખીરાને આ રીતે મીડિયમ થીક રાખવાનું છે. મેં 3-4 ટેબલસ્પૂન જેટલું પાણી યુઝ કર્યું છે. જ્યારે આમાં હજુ સોડા એડ કરીશું ત્યારે હજુ થોડું પતલું થશે. તો આને આ રીતે મિક્સ કરીને રહેવા દઈશું. હવે ઢોકળિયામાં જે પાણી મૂક્યું છે એ ઉકળવાનું શરૂ થાય એ પછી જ આમાં સોડા એડ કરવાનો છે. તો ત્યાં સુધી ઢોકળાની થાળીને ગ્રીસ કરી લઈએ. તમે આ ઢોકળા બનાવવા માટે સ્ટીલની કે એલ્યુમિનિયમની કોઈ પણ થાળી યુઝ કરશો તો તમને બંનેમાં રિઝલ્ટ સરસ જ મળશે. હવે મેં 1/2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. પાણી ઉકળવા લાગ્યું છે તો ખીરામાં સોડા એડ કરી દઈએ. અત્યારે હું 1/4 ટીસ્પૂન સોડા આટલા ખીરામાં એડ કરું છું. હવે જે ગરમ તેલ છે એ આ ખીરા ઉપર એડ કરી દઈશું અને ખીરાને ઓલવેઝ સોડા એડ કર્યા પછી એક જ સાઈડ હલાવો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઢોકળાને સોફ્ટ કરવા માટે. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એને આપણે જે ગ્રીસ કરેલી થાળી છે એમાં સ્પ્રેડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે જે ખીરું હતું એના કરતાં સોડા એડ કર્યા પછી એ થોડું પતલું થયું છે. આ પ્રોપર થિકનેસ છે આની. આટલી થાળીમાં હું 2 ચમચા ખીરું એડ કરું છું અને એને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે આના ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ. સોડા ઓલવેઝ ફ્રેશ જ યુઝ કરો.
યા તો ફિર એને એરટાઈટ ડબ્બીમાં ભરીને રાખો. હવે પાણી ઉકળવા લાગ્યું છે, એમાં આ થાળી આપણે મૂકી દેવાની છે. થાળી મૂકતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખો, જેથી વરાળથી દજાવાય નહીં. હવે એને કવર કરીને હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. હવે જે ઢોકળિયામાં ગોળ એલ્યુમિનિયમની વાટકી આવે છે એ પણ આપણે લઈ લઈશું. બાળકોને અલગ અલગ શેપના ઢોકળા કે કંઈ પણ બનાવીને આપીએ તો બહુ સરસ લાગે છે. તો થોડા ગોળ ઢોકળા પણ આપણે બનાવીશું. તો મેં આ વાટકીને પહેલાંથી જ ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે જે ખીરું બનાવ્યું છે એ આમાં એડ કરી દઈશું. ખીરાને ઓલવેઝ યુઝ કરતાં પહેલાં એકવાર હલાવીને જ યુઝ કરો. થોડું થોડું ખીરું બધી વાટકીમાં ભરી દઈશું. હવે આના પર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ. જો ઘરમાં નાના બાળકો હોય અને મરચું ના ખાતા હોય તો તમે ના સ્પ્રિંકલ કરો તો પણ ચાલે, પણ દેખાવ સારો લાગે એટલે મેં થોડું એડ કર્યું છે. હવે જે આપણે થાળી સ્ટીમ થવા માટે મૂકી હતી એ થઈ જાય એટલે આ વાટકીના ઢોકળા આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે આ ઢોકળાની બંને થાળીને બહાર નીકાળી લઈશું. હવે જે વાટકીઓ પ્રિપેર કરી છે એ આની ઉપર ગોઠવી દઈએ. હવે આને કવર કરીને, આની ક્વોન્ટિટી ઓછી છે તો આ 7 થી 8 મિનિટમાં સ્ટીમ થઈ જશે. તો ગેસની ફ્લેમ હાઈ કરીને એને સ્ટીમ થવા દઈએ. તમે જોઈ શકો છો આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો આ થોડા ઠંડા થાય એટલે આને કટ કરીએ. હવે હું તમને બતાવું કે જો તમારે એકદમ પતલા ઢોકળા પ્રિપેર કરવા હોય તો એનું ખીરું કેવું રાખવાનું છે. તો થોડું પાણી આમાં એડ કરીને એને પતલું ખીરું બનાવી દઈએ. આ રીતે એકદમ પતલું ખીરું પ્રિપેર કરી લેવાનું છે. હવે એ જ રીતે મેં આ ઢોકળિયામાં જે એલ્યુમિનિયમની થાળી આવે છે એને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. એમાં પતલું ખીરું આપણે સ્પ્રેડ કરી દઈએ. આના ઉપર પણ લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરી દઈશું. હવે આની સ્ટીમ નીકળી ગઈ છે તો એને કટ કરી લઈએ. હવે આ બીજી થાળી આપણે શક્કરપારાનો જેવો શેપ હોય છે એવી રીતે કટ કરીશું. તો એના માટે સીધું કટ કરી અને બીજી વારનો જે કટ હોય છે એ થોડો ક્રોસમાં કરીશું જેથી શક્કરપારાનો શેપ બનશે. હવે આ ઢોકળાને આખા કેવી રીતે નીકાળવા એ પણ હું તમને બતાવું. ઘણીવાર ઢોકળા નીકાળતી વખતે તૂટી જાય છે. તો જ્યાં તમે કટ લગાવ્યો છે ત્યાંથી જ તવીથો મૂકી તવીથાને અને થાળીને બંનેને આ રીતે ફેરવતા જવાનું છે. આ રીતે કરવાથી એક પણ ઢોકળું તૂટશે નહીં અને આખે આખું નીકળશે. તો એ જ રીતે હું બીજી થાળીના ઢોકળા પણ નીકાળી લઉં. ઓકે, સો હવે હું એને એક પ્લેટમાં નીકાળી દઉં. 7 થી 8 મિનિટ પછી આપણા ગોળ ઢોકળા પણ રેડી છે. તો ગેસ સ્લો કરીને આ વાટકીઓને બહાર નીકાળી લઈએ. હવે જે પતલા ઢોકળાની થાળી આપણે પ્રિપેર કરી છે એને સ્ટીમ થવા માટે મૂકી દઈએ. આ એક જ થાળી છે અને એકદમ પતલું લેયર છે. તો આ 5 મિનિટમાં જ પ્રિપેર થઈ જશે. ઢોકળાની થિકનેસ કેવી છે અને ક્વોન્ટિટી કેટલી છે એના ઉપર એનો સ્ટીમિંગ ટાઈમ ડિપેન્ડ કરે છે. હવે આ ગોળ ઢોકળાને આપણે આ રીતે નીકાળી લઈશું. ચમચીથી પહેલાં એને કિનારેથી અલગ કરી દેવાનું છે અને પછી એક ચમચી નીચે જવા દઈને આપણે ઢોકળું નીકાળી લેવાનું છે.
બહુ જ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. હવે 5 મિનિટ પછી આપણા પતલા ઢોકળા પણ રેડી છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને હું આ થાળીને બહાર નીકાળી લઉં છું. તમે જોઈ શકો છો આપણા પતલા ઢોકળા પણ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે અને આ પણ ખાવામાં તમને એકદમ સોફ્ટ લાગશે. તો તમારા ઘરમાં પતલા મીડિયમથી જેવા ઢોકળા ઘરના સભ્યોને ભાવતા હોય એ પ્રમાણેનું તમે ખીરું બનાવીને આ ઢોકળા પ્રિપેર કરી શકો છો. ઘણાના ઘરમાં થોડા ખમણ જેવા થીક ઢોકળા પણ ભાવતા હોય છે. તો તમે મેં જે પહેલાં ખીરું બતાવ્યું એ પ્રમાણેનું બનાવશો તો એ થીક બનશે અને આ રીતે પતલા પણ એકદમ સોફ્ટ બનશે. હવે જો ઢોકળા નાસ્તામાં કે ડિનરમાં ખાધા પછી વધે તો આપણે એના આ રીતે ટુકડા કરી લઈશું અને એને કેવી રીતે વઘારવા એ હું તમને બતાવું. તો આ રીતે પહેલાં ઢોકળાના ટુકડા કરી લેવાના. 1/2 ટેબલ સ્પૂન રાઈ, 1/2 ટેબલ સ્પૂન તલ, 1 ટીસ્પૂન જીરું, આમાંથી થોડું લાલ મરચું આપણે યુઝ કરીશું અને 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી દેવાની છે. રાઈ થઈ જાય એટલે એમાં જીરું અને તલ એડ કરી દઈશું. એને એકવાર મિક્સ કરી લો. મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આમાં થોડું લાલ મરચું એડ કરીશું અને ઢોકળા એડ કરી દઈશું. ગેસ બંધ કરીને લાલ મરચું એડ કરવાનું રીઝન એ છે કે ઘણીવાર લાલ મરચું બ્લેક થઈ જતું હોય છે અને કડવું પણ લાગે છે. તો એવું ના થાય એટલા માટે ગેસ બંધ કરીને જ લાલ મરચું એડ કરવાનું અને થોડું મિક્સ થાય પછી તમે ગેસની ફ્લેમ ચાલુ કરીને અને 2 મિનિટ સાંતળી લો. હવે આ સંતળાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને એક પ્લેટમાં નીકાળી લઈએ. હવે આપણા સાદા ઢોકળા રેડી છે અને વઘારેલા ઢોકળા પણ રેડી છે. મેં સાદા ઢોકળાને અત્યારે સિંગતેલ સાથે સર્વ કર્યા છે. સાદા ઢોકળા તમે સિંગતેલ સાથે યા ચા, કોફી કે મસાલાવાળા દૂધ સાથે પણ સર્વ કરી શકો છો. અને જો ઢોકળા વધે તો એને આ રીતે આપણે વઘારીને પણ યુઝ કરી શકીએ છીએ અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. તો આ રીતની રેસીપી તમે શીતળા સાતમના આગલે દિવસે પણ બનાવીને રાખી શકો છો. જો તમે આ વિડીયો હિન્દીમાં જોવા માંગતા હો તો એની પણ મેં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તમે ત્યાં જઈને આ વિડીયો હિન્દીમાં પણ જોઈ શકો છો. આઈ હોપ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.